સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ। 12 શહેરોમાં 30 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન। રાજ્યમાં હજુ 5 દિવસ બેવડી ઋતુનો થશે અનુભવ। રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારે આહેરી ઠંડી જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી છે। રાજ્યના 12 શહેરોમાં 30 ડિગ્રી કરતાં વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં અને ગરમીનો અનુભવ થઈ શકે છે। પોલીસ ભરતીને લઈ નવા નિયમો જાહેર। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ મહત્વના સમાચાર આવ્યા છે। સરકારે પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેમાં દોડના ગુણ હવેથી ગણવામાં આવશે નહીં। શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવાર જ પરીક્ષાનો ટેસ્ટ આપી શકશે। નવા નિયમ મુજબ હવેથી 200 માર્કનો MCQ આપવાનો રહેશે, જેની સમય મર્યાદા 3 કલાકની કરવામાં આવી છે। જેના A અને B વિભાગો હશે। આ બંને વિભાગમાં પાસ થવા માટે 40 ગુણ ફરજિયાત લાવવાના રહેશે। ખેરાલુમાં પથ્થરમારા મુદ્દે ફરી વળ્યું બુલડોઝર। થોડા દિવસ પહેલા ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો, જે બાદ નગરપાલિકાએ આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવ્યું છે। ખેરાલુ નગરપાલિકા દ્વારા જકાત નાકા પાસે હાટડિયા વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવા માટે નોટિસ આપી હતી। નોટિસના સમયગાળા દરમિયાન પણ દબાણ દૂર ના થતા તંત્રે બુલડોઝર ફેરવીને દબાણ હટાવ્યું છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13,013 શિક્ષકોની જગ્યા ખાલી। સરકારી શાળાઓમાં 2344 અને ખાનગી ગ્રાન્ટેડમાં 10,669 જગ્યાઓ ખાલી। રાજ્યમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2344 તેમજ બિનસરકારી અનુદાનિત શાળાઓમાં 10,669 મળીને કુલ 13,013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। સરકારી માધ્યમિક શાળાઓમાં 1,057 શિક્ષકોની તથા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1287 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। AMC 20 કરોડનું લોટસ પાર્ક બનાવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નાણાકીય વર્ષ 2024-25 માટે સૂચિત અંતિમ બજેટની જાહેરાત કરી હતી, જેમાં લોટસ પાર્ક કૌસુમ પ્રોજેક્ટ 20 કરોડ રૂપિયાની જોગવાઈ હેઠળ બનશે। તે કમળ આકારનું હશે। તેમાં ભારતના તમામ રાજ્યોના ફૂલો હશે। ફૂલ આકારની ઇમારતની દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલોનું પ્રતિનિધિત્વ કરશે। ટેબ્લેટનો ઉપયોગ કરીને પાંખડીઓને ટેકનોલોજીકલ રીતે નિયંત્રિત કરાશે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જો કે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે। સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી। ગુજરાતના ખેડૂતો માટે જૈસે થે વૈસેની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। બોરવેલમાં પડેલા બાળકનું સફળ રેસ્ક્યુ। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે ગત રાત્રિએ એક 2 વર્ષીય બાળક બોરવેલમાં પડ્યું હતું, જે બાદ જામનગરથી ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। તુરંત જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભારે જહેમત બાદ મોડી રાત્રે બાળકને બોરવેલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું। ગુજરાતમાં અહીં સ્થપાશે 4,000 કિલોનો ઘંટ। રામ મંદિર કરતાં પણ વિશાળ ઘંટ ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવશે। આ વિશાળ ઘંટ 4,000 કિલોનો હશે, જેને ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આવેલ પૌરાણિક ધામ શ્રીબાઈ માતાજીના મંદિરમાં સ્થાપિત કરાશે। શ્રીબાઈ માતાજીએ વિશ્વભરના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવી મનાય છે। આ મહાકાય ઘંટ 8.5 ફૂટ ઊંચો અને 7.5 ફૂટ ગોળાઈ ધરાવતો છે, જેને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। લસણ થયું મોંઘું, કિલોનો ભાવ ₹500 થયો। દેશમાં લસણના ભાવમાં ભારે વધારો થયો છે। 15 દિવસમાં લસણ ₹200 કિલોના ભાવે વેચાતું હતું, તે હવે ₹300 મોંઘું થયું છે। આથી પ્રતિ કિલોના ભાવ હવે ₹500 થયો છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણી રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। લસણના વેપારીઓના જણાવ્યા મુજબ મોટાભાગના લસણની નિકાસ નાસિકથી અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ આ વખતે ઉત્પાદન ઘટવાને કારણે ભાવો વધી રહ્યા છે।
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલો બદલ 9,218 શિક્ષકને કુલ 1 કરોડનો દંડ. ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા 2 વર્ષમાં 9,218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. હજી સુધી 2652 જેટલા શિક્ષકોએ દંડની બાકી 42 લાખ રૂપિયા ભર્યા નથી. રાજકોટમાં રમાશે ટેસ્ટ મેચ, ટિકિટના ભાવ આસમાને. રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં ટિકિટના 500થી શરૂ કરી 25,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ મેચ 15થી 19 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. આ તારીખે મોરબી જિલ્લામાં જાહેર રજા. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં તારીખ 12 ફેબ્રુઆરી 2024ના દિવસે તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ અને બોર્ડ નિગમ સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગોમાં જાહેર રજા આપવામાં આવી છે. શ્વાનના ટોળાએ 4 વર્ષની બાળકીનો જીવ લીધો. સુરતમાં ભેસ્તાનના સિદ્ધાર્થ નગર વિસ્તારમાં 8થી 10 શ્વાનના ટોળાએ હુમલો કરી એક બાળકીનો જીવ લીધો હતો. તેનું નામ સુરમિલા હતું, જે માત્ર 4 વર્ષની હતી. આ બાળકી ગાયના ચારામાંથી શેરડી લઈ રહી હતી. દરમિયાન શ્વાનના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીના પિતા કાળુભાઈ આરાદ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેઓ તેમના પરિવાર સાથે સિદ્ધાર્થ નગરની ઝૂંપડપટ્ટીમાં રહે છે. ભડકાઉ ભાષણનો મામલામાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર. ભડકાઉ ભાષણ કરવાના કેસમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી સહિત 3 આરોપીના રિમાન્ડને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનામાં 10 દિવસ માટે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જો કે કોર્ટે 1 દિવસ માટેના રિમાન્ડને મંજૂરી આપી હતી. બચાવ પક્ષના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે જે વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા છે તેમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે કહેવામાં આવ્યું હતું. ખુલ્લેઆમ હથિયાર લઈને ફર્યા તો થશે કાર્યવાહી. ભાવનગરમાં આગામી દિવસોમાં અનેક તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા લોકો જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારિયા, તલવાર, ગુપ્તી, લોખંડના પાઇપ અને ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહીં તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 5 માર્ચ સુધી કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જાહેરમાં લઈ જવા નહીં. ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ થયું પાસ. ઉત્તરાખંડે યુસીસી બિલ પાસ કરીને ઇતિહાસ રચી દીધો છે. બુધવારે વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચા બાદ સમાન નાગરિક સંહિતા બિલ એટલે કે યુસીસી ધ્વનિમતથી પાસ થઈ ગયું છે. આ સાથે જ ઉત્તરાખંડ સમાન કાયદો લાગુ કરનાર દેશનું પહેલું રાજ્ય બનશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ કાયદો બનવાથી એક ડગલું દૂર છે. ઉત્તરાખંડ બાદ હવે આ 2 રાજ્યો કરી રહ્યા છે યુસીસીની તૈયારી. ઉત્તરાખંડ બાદ વધુ 2 રાજ્યો યુસીસી લાગુ કરવા અંગે તૈયારી કરી રહ્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાને પોતાના રાજ્યોમાં યુસીસી લાગુ કરવામાં રસ દાખવ્યો છે. એમપીના ડીવાય સીએમ રાજેન્દ્ર શુક્લાએ કહ્યું, પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ યુસીસીના અમલીકરણ પર વિચાર કરવામાં આવશે. રાજસ્થાને પણ યુસીસી અંગે રુચિ બતાવતા વિધાનસભામાં રજૂ કરવાની જાહેરાત કરી છે. રાજસ્થાનના સીએમ ભજન લાલે પણ આ માટે મંજૂરી આપી દીધી છે. ચૂંટણી પંચ હવે સ્વતંત્ર નથી રહ્યું. ચૂંટણી પંચે અજિત પવાર જૂથને વાસ્તવિક એનસીપી તરીકે માન્યતા આપી છે. આ અંગે શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે જ્યારે ચૂંટણી પંચ પોતે જ ચોરીને કાયદેસર બનાવવાનું શરૂ કરે છે ત્યારે લોકતંત્ર બરબાદ થઈ જાય છે. ફરી એકવાર સાબિત થયું છે કે ચૂંટણી પંચે સમાધાન કર્યું છે. તેણે બતાવી દીધું કે તેઓ હવે સ્વતંત્ર અને નિષ્પક્ષ નથી રહ્યા. યુએસમાં ભારતીય છાત્ર પર હુમલો, પત્નીએ માંગી જયશંકર પાસે મદદ. યુએસમાં ભારતીય છાત્ર પર હુમલાની ઘટનામાં વિદ્યાર્થીની પત્નીએ વિદેશ મંત્રી એસ જયશંકર પાસે મદદ માંગી છે. પીડિત સૈયદ મઝહીરની પત્નીએ વિદેશ મંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે મારા પતિ ઇન્ડિયાના વેસ્લી યુનિવર્સિટીમાંથી આઈટીમાં માસ્ટર્સ કરી રહ્યા હતા. 4 ફેબ્રુઆરીની સાંજે મારા પતિના મિત્રએ જણાવ્યું કે હુમલો કરીને તેને લૂંટી લેવાયો હતો. તે આઘાતમાં છે અને બોલી શકતો નથી. અમને તબીબી અને
અન્ય સહાય પ્રદાન કરો. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.